ગુરુ વંદના પછી રામચરિત માનસમાં બ્રાહ્મણોની વંદના આવી છે. તુલસીદાસજીએ અદ્ભુત વંદના કરી છે બ્રાહ્મણોની કે બંદહુ પ્રથમ મહીસુર ચરના. મહીસુર એટલે બ્રાહ્મણો, મહી એટલે પૃથ્વી, પૃથ્વીના દેવ એટલે બ્રાહ્મણો. આકાશમાં સ્વર્ગમાં જે સૂર્ય દેવો છે એમ પૃથ્વીના જે દેવો છે એ બ્રાહ્મણો છે, અને પાતાલના જે દેવો છે એ નાગ લોકો છે. આવી રીતે પૃથ્વીના બ્રાહ્મણો એ તુલસીદાસજીએ વંદ્યા છે કે બંદહુ પ્રથમ મહીસુર ચરના મોહ જનિત સંશય સબહરના. બ્રાહ્મણોની વંદના કરતા તુલસીદાસજી એમ કહે કે હું બ્રાહ્મણ સંસ્થાને વંદન કરું કે જેણે જગતમાં મોહ રૂપી જે અજ્ઞાન છે લોકોનું, એણે પોતાના જ્ઞાનથી અજ્ઞાનને દૂર કર્યું છે. એવા બ્રાહ્મણોને તુલસીદાસજીએ વંદન કર્યા છે. હવે બ્રાહ્મણોની વંદના આવી છે તો અનેક શાસ્ત્રો ના આધારે હું કહી શકું. ખાસ કરીને જેની કથા હું ગાઉં છું એ રામચરિત માનસમાં એમ લખ્યું છે કે જે કર્મકાંડી બ્રાહ્મણ છે, જે શુદ્ધ પરંપરાથી યુક્ત ભગવાનનું યજન કરે છે, પૂજન કરે છે અને યજમાનને પૂજન કરાવે છે, જે વિશુદ્ધ છે, એવા બ્રાહ્મણનો જે અપરાધ કરશે એનું વંશ નષ્ટ થઈ જાય છે. આવું રામચરિત માનસમાં હસ્તાક્ષર છે. આવું ભાગવતમાં લઈ જાઉં આપને. 10મા સ્કંધમાં 8મા અધ્યાયમાં 6ઠા શ્લોકમાં લખ્યું છે કે જન્મના બ્રાહ્મણો ગુરુ. પણ એક લાલ બત્તી એ પણ છે કે આચારમાં શ્રેષ્ઠ હોવો જોઈએ. જેના આચાર મલિન છે એની વાત નથી. જન્મના બ્રાહ્મણો ગુરુ, બ્રાહ્મણ જન્મથી ગુરુ હોય છે. અને કરન્યાસમાં તો એવું આવ્યું છે, કર્મકાંડમાં કરન્યાસ આપણા વિનોદભાઈ જોશી જે આ કથાનું પૂજન અર્ચન સંભાળે છે. એક કર્મકાંડના કરન્યાસમાં એવું આવ્યું છે કે બ્રાહ્મણોસ્ય મુખમાસીદ બાહુ રાજન કૃતઃ. બ્રાહ્મણ એ ભગવાનનું મુખ છે. જે બ્રાહ્મણને જમાડશે એ બ્રાહ્મણ નથી જમતા પણ એ ભગવાન જમે. એટલા માટે તો એક શબ્દ આવ્યો છે કે બ્રહ્મ ભોજન. અને શ્રીમદ ભાગવતના 10મા સ્કંધમાં 4થા અધ્યાયમાં 41મા શ્લોકમાં એમ કહ્યું કે બ્રાહ્મણો વિષ્ણુ ભગવાનના સાક્ષાત અંશ છે. એવી બ્રાહ્મણ સત્તાને તુલસીદાસજીએ પ્રણામ કર્યા.